એસવીએફ એન્ટરટેઇનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપી દ્વારા નિર્મિત ફિલ્મ જય કન્હૈયાલાલ કી ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદમાં જય કન્હૈયાલાલ કી ટીમ દ્વારા રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી કરી. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એસવીએફ એન્ટરટેઇનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપી દ્વારા નિર્મિત ફિલ્મ જય કન્હૈયાલાલ કી ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. બપોરની ક્રૂઝ ઉજવણી ખુશનુમા અને શાંત માહોલમાં યોજાઈ, જ્યાં ટીમના સભ્યો વચ્ચે આત્મીય વાતચીત, હાસ્ય અને એકતાની ભાવના જોવા મળી. ડેક પરની હળવી ફૂલકી ક્ષણો, આનંદભરી વાતો અને ફિલ્મના સફર વિશેના સંસ્મરણોએ કાર્યક્રમને સકારાત્મક ઉર્જાથી ભર્યો હતો. કલાકારો અને ટેકનિકલ ટીમે ઉત્સવના માહોલનો આનંદ માણ્યો અને ફિલ્મના આવનારા રિલીઝની ખુશી સરળ પરંતુ આનંદિત રીતે ઉજવી. અમારી ફિલ્મ જય કનૈયાલાલ કીનું રિલીઝ છે કાલે, અને મારી સૌપ્રથમ ફિલ્મ ગુજરાતીમાં છે. હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો એવી મારી ઈચ્છા છે. અને અનુભવ તો અદ્ભુત હતો, કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર, ધર્મેશભાઈનું દિગ્દર્શન અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, આનાથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટ ન હોઈ શકે. અને આઈ એમ વેરી થેન્કફુલ, ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે. અને અમારી ફિલ્મ ખૂબ સુંદર છે, જરૂરથી માનજો. પિતા છે, પત્ની છે, કુટુંબમાં દીકરી છે મોટી પરણાવા લાયક, અને નાનો દીકરો છે. દીકરીના લગ્ન નક્કી થઈ જાય છે, બધું સરસ મજાનું ચાલી રહ્યું છે. અને એક એવી ઘટના બને છે જેનાથી કનૈયાલાલ પણ વિવશ છે, એટલું જ નહીં ગામ આખું વિવશ થઈ જાય છે. અને એ ઘટના છે કે ગામની જે એક બેંક છે એની સાથે ફ્રોડ થાય છે કોઈ એક બીજા શહેરમાં, અને બેંકને તાળા લાગે છે અને કહેવામાં આવે છે કે હવે માત્ર તમને દિવસના 1500 રૂપિયા આપીશું. અને આ બાજુ કનૈયાલાલની દીકરીના લગ્ન લેવાયા છે, દિવસો ગણાઈ રહ્યા છે. તો આવી જ વિધામાં શું કરવું, કઈ રીતે આગળ વધવું, લગ્ન કેન્સલ કરવા તો એ પણ બરાબર નથી. અને આવા સંજોગોમાં એક બાપ આ દ્વિધામાંથી કઈ રીતે બહાર કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે એની આ વાત છે. અને વિશેષતા એ છે કે મધ્યમ વર્ગના એક કુટુંબને પ્રતિનિધિત્વ આપી અને આ ફિલ્મમાં કશું કે એમની લાગણીઓને વાચા આપશે.